તો વડોદરામાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને વિરોધ કરાયો છે। સમા સાવલી રોડ અને વેમાલીના રહીશોએ વિરોધ કર્યો છે। વિકાસ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરવામાં આવ્યું। ભાજપ તાલુકા પૂર્વ પ્રમુખની અધ્યક્ષતામાં વિરોધ કરાયો હતો। વેમાલીના માજી સરપંચની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રહીશોએ ચક્કાજામ કરી ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી। વડોદરા શહેરના સમા સાવલી રોડ વેમાલી ગામ સહિતના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવે આજે રહીશો રોડ ઉપર ઉતરી આવ્યા છે। ખાસ કરીને વાત કરીશું તો અહીંયા તળિયાથી નડિયા સુધી ભાજપનું શાસન હોવા છતાં ભાજપના જ તાલુકાના પૂર્વ પ્રમુખ અને માજી સરપંચ નિલેશ પટેલ સહિત અહીંયા ભાજપના કાર્યકરો વિવિધ સોસાયટીના વોર્ડ પ્રમુખો મહામંત્રીઓ સહિત રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જો સ્થાનિકોને પૂરતી જે વ્યવસ્થા જોઈએ છે વ્યવસ્થા નહીં મળે, પ્રાથમિક સુવિધાઓ નહીં મળે તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન અને મતદાનના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। છેલ્લા 3-4 વર્ષથી આ વિસ્તારની અંદર ડ્રેનેજની, પાઇપલાઇનની અને જે કંઈ વિકાસના રોડ રસ્તાના કામો થાય છે એના લીધે સમગ્ર રોડો ખોદી અને કાઢી નાખવામાં આવ્યા છે। આ લોકોનું કોઈ સ્થાનિક કાઉન્સિલરોનું એના ઉપર કોઈ વજન નથી અને જેના લીધે આ વિસ્તારનો વિકાસ રૂંધાયો છે। અમારી માંગણી છે કે સમા સાવલી રોડ પર એવરેજ દર મહિને એક એક્સિડન્ટમાં મરણ થાય છે અને રોજનું એક્સિડન્ટ થાય છે, તો આ રોડ ઉપર બમ્પો મૂકવામાં આવે। જ્યાં જ્યાં ડિવાઈડર પર કટ મૂકવામાં આવેલા છે એ ડિવાઈડરના કટ ઉપર ટ્રીમિંગ 10-15 ફૂટ સુધી કરવામાં આવે તો જેના લીધે અકસ્માતો રોકાઈ શકે। અમને બીજો કોઈ જ વાંધો નથી। અમારો ખાલી એ જ પ્રોબ્લેમ છે કે અમને એ ગાડી સારા રસ્તા કરી આપો અને સ્પીડ બ્રેકરની સુવિધા કરી આપો, જેથી અમારે રોજિંદુ આવવા જવાનો જે પ્રોબ્લેમ છે અહીંયા ગાડીથી રોડ ક્રોસ કરવાનો એનું અમને નિરાકરણ મળે। અમે શાંતિથી ઘણી વખત બધાને કીધું છે પણ એનું કોઈ નિરાકરણ નથી આવ્યું, તો આજે આ રસ્તે આવવું પડ્યું છે। અમારે બીજો કોઈ જ ભાજપ સાથે કે કોઈ પાર્ટી સાથે કોઈ જ વાંધો કૂકો નથી। બધું અમારી રીતના સારી રીતના ચાલી પણ જે મૂળ બેઝિક જરૂરિયાતો છે રોડ રસ્તાની, સ્પીડ બ્રેકરની એને પૂરી કરી આપો, બસ અમારી એ જ રજૂઆત છે।